ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન તેમજ મજૂર ભાઈઓ, ખેડૂત ભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલને ઉમેદવારી જાહેર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। આજરોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી ગુજરાતની 2 બેઠકની પેટા ચૂંટણીમાં સૌથી ચર્ચિત અને સૌથી રોમાંચભરી બેઠક કોઈ હોય તો એ વિસાવદર છે। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલા મેદાને ઉતર્યા હતા અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલની પસંદગી કરી છે। ભારતીય જનતા પાર્ટીના રેકોર્ડ પ્રમાણે ત્યાંથી હોટ ફેવરિટ હર્ષદ રીબડિયા હતા, પરંતુ સહકારી ક્ષેત્રના મોટા દિગ્ગજ નેતા તરીકે સૌરાષ્ટ્રના જૂનાગઢની અંદર કોઈ હોય તો એ કિરીટ પટેલ છે। જ્યારે કિરીટ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ એ નક્કી કર્યું છે કે હવે અહીંથી એ કિરીટ પટેલને જીતાડવા માટેની પૂરેપૂરી તૈયારીઓ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। તેવામાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ પણ આજનો દિવસ માટે સજ્જડ બંધ છે। વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક દિવસ દરમિયાન હરાજીએ બંધ રાખવાનો નિર્ણય વિસાવદર માર્કેટિંગ યાર્ડના નેતાઓ દ્વારા લેવામાં આવ્યો છે, ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો છે, કેમ કે આજે કિરીટ પટેલે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જવાના છે ને તેમના સમર્થનની અંદર વિસાવદર માર્કેટિંગ યાર્ડના તમામે ખેડૂતો, માર્કેટિંગ યાર્ડના તમામે સભ્યો એક સાથે ઉપસ્થિત રહેશે તે પ્રકારની વાત એ સામે આવી છે। જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી માર્કેટિંગ યાર્ડના આ લોકો અને સાથે જ ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યો છે કે કિરીટ પટેલનું ફોર્મ ભરવા માટે એક દિવસ સજ્જડે માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાનું છે। જુઓ માર્કેટિંગ યાર્ડના કેવા દ્રશ્યો છે અને માર્કેટિંગ યાર્ડના લોકોએ કિરીટ પટેલના નામાંકન પત્ર ભરવાને લઈને શું કંઈ કહ્યું એ પણ। આજ રોજ 87 વિધાનસભા વિસાવદરના ઉમેદવાર તરીકે ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન તેમજ મજૂર ભાઈઓ, ખેડૂત ભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમે અમારો સંપૂર્ણ ટેકો તેને જાહેર કરીએ છીએ। આજરોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી અને તેમની સાથે અમે જોડાવાના છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ 87 વિધાનસભા વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલને ઉમેદવારી જાહેર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને અમે સૌ કમિશન એજન્ટ મિત્રો, વેપારી મિત્રો તથા મજૂર મિત્રો અને વેપારી એસોસિએશન કિરીટભાઈની સાથે સમર્થન આપીએ છીએ એ બદલ અમે આજે હરાજીનું કામકાજ બંધ રાખશું। જય હિન્દ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। તો એક તરફ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, બીજી તરફ ગત મોડી રાત્રે જ કિરીટ પટેલનું નામ એ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું છે અને કિરીટ પટેલનું નામ જાહેર કરતાની સાથે જ વિસાવદરની અંદર હવે ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીની એક કાંટેકી ટક્કર છે, કેમ કે કિરીટ પટેલ એ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે 10 વર્ષ સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના એ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે અને હવે જ્યારે ગોપાલ ઇટાલિયાએ તેમની સામે વિસાવદરની અંદર પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે ત્યારે કિરીટ પટેલ પણ આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે અને આજથી જ તેઓ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શરૂ કરવાના છે। જો કે ગત મોડી રાત્રે તેમના સમર્થનની અંદર વિસાવદરની અંદર તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી હતી। જો કે આજે વિસાવદરની અંદર વિસાવદરના ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ બંધ રાખી અને કિરીટ પટેલના સમર્થનની અંદર તમામે લોકો ઉમેદવારી પત્રક ભરવા જવા માટેની તૈયારી દર્શાવી છે। એટલે કે હવે વિસાવદરની અંદર જશ્ને જંગની તૈયારી ચાલી રહી છે અને તેની વચ્ચે હવે જોવાનું રહેશે કે કોણ કોની ઉપર કેટલું ભારે પડે છે। તમારું શું માનવું છે કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાની સામે? કોણે કોનાથી વધારે પાવરફુલ છે અને કોણે કોનાની સામે મજબૂત ઉમેદવાર છે? એ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।